નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, કેમ છે? આશા કરીશ કે તમે બધા હેલ્ધી હશો ને ઓકે હશો. દોસ્તો, મારા હાથમાં અને મારા ખોરામાં આ બોક્સ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ બ્લોગમાં ને આ વિડીયોમાં તમને શું જોવા મળશે. પરંતુ ખાલી અનબોક્સિંગ નહીં, સાથે સાથે આજે મારી એનિવર્સરી છે. આજે મારી મેરેજ એનિવર્સરી છે, 26મી મેરેજ એનિવર્સરી છે. એ મેરેજ એનિવર્સરી સન્ડેના દિવસે આવેલી છે. એ મેરેજ એનિવર્સરીના દિવસે અમે જે એક્ટિવિટી કરીશું એ તમારી સાથે શેર કરીશું. તો દોસ્તો, આજના વિડીયોમાં તમને અનબોક્સિંગ તો જોવા જ મળશે, સાથે સાથે અમારી લાઈફ પણ જોવા મળશે. તો મોડું કર્યા વગર આજના વિડીયોની અને આજના બ્લોગની શરૂઆત કરીએ. આશા કરીશ કે બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે. જો મારો આ બ્લોગ તમને ગમે તો બધા બ્લોગની જેમ મારા બ્લોગને એક લાઇક કરી દેજો, મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દીથી અનબોક્સિંગ કરીએ અને આજના દિવસની અને આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો આનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ અંદર શું છે. પેકિંગ તો સરસ આપેલું છે, પણ અંદર છે ને વસ્તુનું પેકિંગ બરાબર નથી. અંદર વસ્તુ ખખડે છે, આમ હલાવીએ ને એટલે જોઈએ કઈ ડેમેજ તો નથી ને. આ રીતનું એમેઝોનનું પેકિંગ છે. આ ખાલી અને ખાલી એમનેમ જ આપેલું છે. આની અંદરથી જો કાઢીએ તો મિત્રો લેનોવોનું આઈડિયા ટેબ પ્રો છે. હવે આ ટેબ મેં શું કામે મંગાવ્યું એ તમને કહું કે મારી પાસે હું છે ને વિડીયો એડિટિંગ કરું છું ટેબથી જ. મને લેપટોપ ને આઈપેડ કરતાં મને આ ટેબ એન્ડ્રોઈડ મજા આવે, કારણ કે તમને ડાઉનલોડિંગની ને એની ફૂલ ફેસિલિટી મળે અને સ્વતંત્રતા રહે. એટલા માટે હું ટેબ્લેટ યુઝ કરું છું. અત્યાર સુધી હું મારી પાસે રિયલમીનું ટેબ્લેટ હતું, 6GB રેમ અને 128GB મેમરીનું અને એક્સટેન્ડેડ મેમરી થઈ શકતી હતી. અને એની અંદર પ્રોસેસર હતું મીડિયાટેક હેલિયો 99. એમાં છે ને 4K વિડીયોનું એડિટિંગ થતું નહોતું અને હું 4K વિડીયોનું એડિટિંગ મારા મોબાઈલના નાનકડા સ્ક્રીનમાં કરતો હતો અત્યાર સુધી. એટલા માટે મને મજા નહોતી આવતી. હવે મેં આ 4K વિડીયો એડિટિંગ માટે જ લીધું છે. અને આનું કોન્ફિગ્યુરેશન તમને કહું તો આની અંદર 12GBની રેમ છે, 256GB મેમરી છે અને 1TB સુધી એક્સટેન્ડ થઈ શકે છે. પ્લસ પ્રોસેસર છે મીડિયાટેક 8300 અને આનું રિફ્રેશ રેટ છે 144 દોસ્તો, અને 3.2K ડિસ્પ્લે છે. કોન્ફિગ્યુરેશન સારા હતા, જો આની અંદર લખેલું જ છે. અને 10,000 mAhની બેટરી છે, એટલે તમારી કન્ટિન્યુ તમે સ્ટ્રીમિંગ કરો તો 11 કલાક ચાલે અને નોર્મલ યુઝ કરો તો 2 થી 3 દિવસ ચાલે. અને સ્ક્રીન સાઇઝ છે 12.7 ઇંચ. તો હવે આપણે જોઈ લઈએ ખોલીને કે અંદરથી ટેબ કેવું નીકળે. મેં તમને ઉપરથી આનું બધું બતાવી દીધું છે. અને આ છે આઈડિયા ટેબ પ્રો, લેનોવો આઈડિયા ટેબ પ્રો વિથ પેન. હા જો દોસ્તો, આની અંદર પેન પણ આવે, હું તમને ખોલીને બતાવું બધું. આની અંદર પેન પણ આવે છે, સીલ બિલ બધું પાકું છે. બે બાજુથી આપણે સીલ તોડી, અને આ નવું લોન્ચ થયું છે હમણાં. અને આમ અત્યારે સમર સેલ ચાલે છે. હું તમને આગળ આ ખોલીને તમને બધું બતાવું. પહેલી વાર હું લેનોવોની કોઈ પ્રોડક્ટ ખરીદું છું અને જો કેટલું મસ્ત સ્લિમ છે. એકદમ મસ્ત સ્લિમ છે. જો દોસ્તો, છે ને એકદમ મસ્ત સ્લિમ છે. અહીંયા વોલ્યુમ અપડાઉનના બટન છે, અહીંયા પાવર ઓન ઓફનું બટન છે, પાછળ કેમેરો છે, 13 મેગાપિક્સલનો કેમેરો છે, જે આપણા કોઈ કામનો નથી. અને આગળ કેટલા મેગાપિક્સલનો કેમેરો હોય ને ખબર નથી. જો આ બોક્સ ઉપર લખેલું હોય તો તમને વાંચીને બતાવું છું. ના, આમાં કંઈ લખેલું નથી, પણ આપણે આ કેમેરાની કોઈ જરૂર નથી. કદાચ ફ્રન્ટ કેમેરો કોઈને વિડીયો કોલ કરવામાં ઉપયોગી થઈ શકે, પણ આપણે આનાથી તો કંઈ કરતા છીએ નહીં. અને પેન છે, જો આ પેન જોઈ લઈએ. આ ટેબ્લેટને હું સાઈડમાં મૂકું. આની ઉપર એકદમ સ્લીમ અને મસ્ત ટેબ્લેટ છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું. આપણે પછી ચાલુ કરીને ડિસ્પ્લે જોઈ લઈએ. દોસ્તો, આ પેન છે ને બ્લૂટૂથ પેન છે. અને આ પેનનું ફંક્શન એવું છે કે તમે એની ડ્રોઈંગ કરી શકો, લખી શકો. જો પેન, આ પેનની કિંમત
4000 તમે બજારમાં લેવા જાવ ને તો થાય છે. અને અત્યારે મને આની જોડે પેન ફ્રી આવી છે. અને આ ટેબ્લેટની તમને કિંમતની વાત કરું તો ટેબ્લેટ મને સેલમાં પડ્યું છે 27,000માં. આમ 31,000ની પ્રાઇસ છે, પણ બધું ડિસ્કાઉન્ટ સાથે, કાર્ડનું ને ડિસ્કાઉન્ટ સાથે. અત્યારે સમર સેલ ચાલુ થયો હતો ને 1 મે એમેઝોનમાં, એમાંથી લીધી છે. આ ટ્રે ઇજેક્ટર પિન છે. આ જે છે ને એ આની નોબ છે. આ પેન આવી ને એની નોબ છે. પેન કદાચ ઘસાઈ જાય તો એક્સ્ટ્રા નોબ આપેલી છે. બીજા એસેસરીમાં આની જોડે છે ને બીજું પ્લસ ચાર્જર ભેગું છે. 45 વોટનું ચાર્જર ભેગું છે. જો આવ્યું આ ટાઈપ C to C ચાર્જર 45 વોટનું. આજકાલની સારી સારી કંપનીઓ સેમસંગ અને આઈફોન જેવી કંપનીઓ ચાર્જર નથી આપતી, પણ આ ચાર્જર આપે છે. ચાર્જરની ક્વોલિટી બી સારી છે. ઉપર આ રેપર હટાવો તો બ્લેક કલર છે, મસ્ત છે. જો લખેલું છે ને 45 વોટનું ચાર્જર અને મેટ ફિનિશિંગ ચાર્જર છે. આ જે છે એ ગ્લોસી છે લખેલું. ક્વોલિટી તો ચાર્જરની સારી લાગે છે. બીજું શું શું છે આપણે જોઈ લઈએ. અહીંયા આમાં તો કંઈ લાગતું નથી, બસ આટલી એસેસરી આવી છે ભેગી. હવે આપણે છે ને એકવાર આને ચાલુ કરીને જોઈ લઈએ ડિસ્પ્લે કેવું છે. બાકી તો એના રિવ્યૂ હું આગળ યુઝ કરતો જઈશ, એમ તમારી સામે રાખતો જઈશ કે આ કેવું છે વાપરવામાં. અને પ્લસ બીજું છે ને, મેં આની જોડે કીપેડ મંગાવેલું છે. એ કીપેડ આજે આવશે તો તમારી સાથે શેર કરીશ, નકર કાલે આવવાનું છે. એ કીપેડને આની હારે કનેક્ટ કરીને તમારી સાથે 100% શેર કરીશ કે કેવી રીતે ચાલે છે. એ કીપેડ કવર સાથેનું છે. મારે એકચ્યુઅલી ઓરિજિનલ આનું કીપેડ મંગાવવાનું હતું, પણ આનું કીપેડ છે ને 6000નું છે. અને આનું કીપેડમાં બીજી ફેસિલિટી શું છે, જો અહીંયા છે ને એના પોઈન્ટ છે, એના અહીંયા ડાયરેક્ટ કીપેડ આરે એટેચ થઈ ગયા. અને હું પોઈન્ટને કંઈક નામ તો એને કીધેલું કે ડોક પોઈન્ટ કે એવું કંઈક છે. એટલે અહીંયા કીપેડ આરે એટેચ થઈ જાય ડાયરેક્ટ, અને તમારે બ્લૂટૂથથી કે કોઈ જરૂર ના પડે. જો આ ડિસ્પ્લે છે, અને હવે મારે આનું છે ને સ્ટાર્ટ કરવાનું છે, એટલે હું આનું કોન્ફિગ્યુરેશન કરી લઉં. ને ડિસ્પ્લેની બ્રાઇટનેસ જોવો, મસ્ત છે. ડિસ્પ્લે ચાલુ થઈ ગયો છે. તો દોસ્તો, આજનું મારું અનબોક્સિંગ હતું. આશા કરીશ કે તમને મારું અનબોક્સિંગ ગમ્યું હશે. અને બીજા માટે તો વિડીયો ચાલુ જ રહેશે, એટલે વિડીયોમાંથી આગળ ક્યાંય જતા નહીં. વિડીયો છેલ્લે સુધી જોજો. અમે જે એક્ટિવિટી કરીએ એની સરાહના કરજો. ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો સાથે શેર કરજો. દોસ્તો, હું આ વારંવાર કહેતો નથી, પહેલી વાર વિડીયોની વચ્ચે કહું છું. તો દોસ્તો, મને કોમેન્ટ કરીને જણાવજો કે આનો કલર કેવો છે, ડિસ્પ્લે કેવો છે, અને કેટલું સ્લિમ છે ને કેવું છે. બાકી તો હું જેમ જેમ યુઝ કરીશ ને એ રીતે થશે. જો આ છે ને પેન આ રીતે ચીપકાઈ જાય છે સાઈડમાં. અહીંયા આ રીતે અહીંયા મેગ્નેટ છે. મેગ્નેટ આરે આ રીતે પેન ચીપકાઈને રહે છે. બાકી પાછળ ક્યાંય છે નહીં. અહીંયા એક જ જગ્યાએ જે ડોક પોઈન્ટ આપેલા છે ને ત્યાં મેગ્નેટ આરે પેન ચીપકાઈ જાય છે. એટલે મને ગમ્યું હતું આ પેન સાથે, તો સારું લાગ્યું એટલે લઈ લીધું. જુઓ દોસ્તો, આ પેકેટ જે કીબોર્ડ વાળું પેકેટ છે ને, કાલે આવવાનું હતું ને આજે આવી ગયું છે. હવે ખોલીને જોઈએ કીબોર્ડ કેવા પ્રકારનું છે. બ્લૂટૂથ ટાઈપનું છે. હવે ખોલીને જોઈ લઈએ આપણે કે કેવું છે. રિવ્યુ તો એના સારા હતા. 5 સ્ટારમાંથી 4.7 સ્ટાર હતા. દોસ્તો જુઓ, આ ટાઈપનું છે કીપેડ. કવર છે અને નીચે કીપેડ છે. એસેસરીમાં શું છે તો ચાર્જિંગ કેબલ છે C ટાઈપ. અને દોસ્તો, આ બેટરી વાળું છે કીપેડ. એટલે મારી પાસે પહેલાં જે હતું ને લોજીટેકનું, એ સેલ વાળું હતું અને છે. એ આ ટેબમાં નથી ચાલે એમ, કારણ કે મોટી સાઇઝનું ટેબ છે અને પેલું 10 ઇંચ સુધી જ ચાલે એવું છે. 10 ઇંચનું ટેબ્લેટ હોય ને એના સુધી ચાલે એવું. જો આ ટાઈપનું છે. આ યુઝર મેન્યુઅલ છે અને એકદમ સ્લિમ છે. પેલું તો બહુ જાડું. જો હું તમને બતાવું કે આ કીપેડ કે બહુ જાડું છે, પણ બહુ સરસ છે. ચાલ્યું બહુ. આ લગભગ 3 વર્ષથી મારી પાસે છે. એવું ને એવું ચાલે છે. અને આ કીપેડ જુઓ, એકદમ સ્લિમ છે. આપણે આ ટેબ લગાવીને જોઈએ. જો આ રીતનું થઈ જાય. આ ટેબ થઈ ગયું લેપટોપ જેવું. દોસ્તો, આ લેપટોપ જેવું ટેબ થઈ ગયું. આ રીતે ટાઈપ કરવાનું.
આખું લેપટોપ બની ગયું. જો આ પેક કરી દો એટલે લેપટોપ, અને આમ પેક કરી દેવાનું. અને અહીંયા છે ને આ રીતે પેન પણ રહી જાય, જો લાગે ને આ લેપટોપ જ હોય એવું. અને આમાં પેલામાં છે ને અહીંથી ઓન ઓફ નું બટન છે, આ જો ઓન ઓફ નું બટન છે અહીંથી, અને આ બધી કી છે, અને અહીંયા ટચપેડ પણ છે. ટચપેડ પણ છે, પેલામાં ટચપેડ નહોતું, એ સેલથી ચાલે છે. અને આ બેટરી ઓપરેટેડ છે, ને બેટરીની લાઈફ છે 16 અવર્સ કન્ટિન્યુઅસ યુઝ કરીએ તો, અને સ્ટેન્ડ બાય 120 કલાક. તો હવે જોઈએ કેવું નીકળે. આ બધી સ્વિચો તો એકદમ સ્મૂથ લાગે છે. તો દોસ્તો, મારું આ લેપટોપ તૈયાર, ટેબ્લેટમાંથી મેં લેપટોપ બનાવ્યું. રિવ્યુ આપજો કેવું છે. તો હવે બહાર જવાનું છે, બહાર જઈ અને કઈ જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને તમને કહીએ કે કઈ જગ્યાએ જવાનું છે. આપણે નર્મદા કિનારે જવાનું છે. આગળનો બ્લોક તમે જોયો ને એ રીતે નર્મદા કિનારે જવાનું છે, પણ બીજી જગ્યાએ જવાનું છે. તો આપણે બહાર જઈને કઈ જગ્યાએ જઈએ છીએ ને તમને કહું. તો અમે ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ, અમારા હારાજી. અને પાછળ જો પેલી શ્લોકા બેઠી, તે દિવસે મોઢું બગાડતી હતી ને જરાય. અને આ બાજુ નિમી મેડમ. અમે નર્મદા ચોકડી દેખાય છે. નર્મદા ચોકડીથી જમણી બાજુ વળવાનું છે. આપણે હમણાં તમને 2 વાર નર્મદા ચોકડી બતાવી. અને આપણે તે દિવસે ગયા હતા ને, એનાથી જે તમને બ્રિજ બતાવ્યો હતો ને, એ બ્રિજ થી પેલી બાજુ જવાનું છે. જો સામે જે પેલો ઓવરબ્રિજ દેખાય છે ને, નર્મદા ચોકડીનો ઓવરબ્રિજ છે. અને આપણે જમણી બાજુ વળીશું. નર્મદા ચોકડી ઉપર આવી ગયા છીએ, અહીંથી જમણી બાજુ વળીએ છીએ. અને આ બ્રિજ છે ને નેશનલ હાઈવે 48 નો બ્રિજ છે. અને આપણે બ્રિજ ઉપર ચડવાનું નથી કે નેશનલ હાઈવે 48 લેવાનો નથી, સીધું બ્રિજની પેરેલલ આગળ વધવાનું છે. જાડેશ્વર ચોકડી આવશે ને, જાડેશ્વર ચોકડીથી સીધું જઈ અને જમણી બાજુ વળવાનું છે આગળ જઈને, નર્મદાને કાંઠે કાંઠે. આપણે આ પેલા નર્મદા પરિક્રમામાં ગયા હતા ને, ત્યારે અહીંથી હાઈવે ઉપર ચડ્યા હતા, પણ આપણે અહીંથી ચડવાનું છે નહીં, સીધું જવાનું છે. હવે જે આગળ પેલી ચોકડી દેખાય ને, જે બસોને વળે ને, એ જાડેશ્વર ચોકડી છે. એ જાડેશ્વર ચોકડી ક્રોસ કરી અને સીધું જવાનું છે. આ જાડેશ્વર ચોકડીનો બ્રિજ છે. આપણે તે દિવસે પેલી બાજુથી આમાં આવ્યા હતા સિટી તરફ. જો આ જાડેશ્વર ચોકડીથી આપણે સીધા જઈશું. આ બાજુ જઈએ ને તો પેલો કબીર વર્ગ છે ને ફેમસ, એ બાજુ જવાય ડાબી બાજુ. અને જમણી બાજુ ભરૂચ સિટી. પણ આપણે સીધા જવાનું છે. ત્યાં સર્વિસ રોડ લેવાનો છે. આ સીધું પાછું હાઈવેને કનેક્ટ થાય 48. આ સર્વિસ રોડ ઉપર સીધું જવાનું છે, થોડુંક 1/2 કિલોમીટર. અને ત્યાંથી ડાબી બાજુ વળવાનું છે. જુઓ દોસ્તો, અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. આજે રવિવારને લીધે ટ્રાફિક હશે. અને સીધું છે ને, જૂનો બ્રિજ છે, બંધ કરી દીધો લાગે. નીલકંઠ મહાદેવના મંદિરે પણ જવાય આ રસ્તેથી. આપણે સીધું જવાનું છે. ડાબી બાજુ વળી ગયા છીએ આપણે. અહીંથી રસ્તો એકદમ પાતળો, સિંગલ લેન ચાલુ થશે. ગાડીઓનો રસ છે, કારણ કે રવિવાર છે ને, એટલે લોકો આ બાજુ આવવાવાળા ઘણા હોય. આ નર્મદા કિનારો જ છે. જમણી બાજુ તરત જ આશ્રમ, પછી નર્મદા કિનારો છે. જ્યાં વ્હાઈટની બિલ્ડિંગ હતી ને, બ્રહ્માકુમારીની બિલ્ડિંગ હતી. અને અહીંયા ડાબી બાજુ આગળ તપોવન સ્કૂલ. અને અહીંયા નર્મદા પાર્ક છે, બગીચો. જ્યાં તમને હું બતાવું ને, પાર્કિંગ કરેલું છે ને. પણ આપણે સીધું જવાનું છે. જો આ છે ને, આ નીલકંઠેશ્વર ધામ, નીલકંઠ મહાદેવનું મંદિર છે. અને આપણે આમ જવાનું છે. આ રસ્તો કેવો પેલો સિંગલ પટ્ટીનો ચાલુ થઈ ગયો. આ બાજુ ટ્રાફિક ઓછો હોય, બહુ ઓછા આવે લોકો. ત્યાં નીલકંઠ મંદિર છે ને, મહાદેવનું મંદિર છે, એ બહુ સરસ છે. ત્યાં સુધી લોકો બહુ હોય. એકદમ સિંગલ ને મજા આવે એવો રસ્તો છે. આવા રસ્તે દોસ્તો મને બહુ મજા આવે ગાડી હાંકવાની. વાંકા ચૂકા રસ્તા હોય, સિંગલ પટ્ટીના રસ્તા હોય.
અને બ્યુટી કેટલી વધી ગઈ, સિનિક બ્યુટી. આ મનન આશ્રમ આવી ગયો છે. આપણે દોસ્તો મનન આશ્રમમાં જવાનું છે. મનન આશ્રમમાં આવ્યા છીએ જોવા. પાર્કિંગ નો બોર્ડ મારેલો છે, બાજુ પાર્કિંગ ગાડી કરી લઈને પછી તમને આશ્રમ બતાવું. જુઓ મિત્રો, પ્રકૃતિના એકદમ સાનિધ્યમાં આવ્યો હોય ને એવું લાગે. જો સામે કેવા મોર છે, તમને ઝૂમ કરીને બતાવું. નજીક જઈશ ને તો ઉડી જશે. જો 4 થી 5 મોર રમે છે ને પેલી બાજુ બી એક છે, પાંખો ફેલાવે છે. મસ્ત છે. એક પેલો મોર કેવો મસ્ત બેન્ચ ઉપર બેઠો છે. ઘણા મોર છે અહીંયા તો. આખું પ્રાકૃતિક હોય ને. જો પેલો રસ્તા વચ્ચેથી સીધો આવે, મસ્ત એન્વાયરમેન્ટમાં હવે આવી ગયા. હું પહેલી વાર આવું છું અહીંયા. છે અહીંયા મોટો ગંઢ છે. અમારા બધા મિત્રો પાછળ છે, ફોન ઉપર વાત ચાલે છે. શાળાજી પાછળ કંઈક ફોટોગ્રાફી કરે છે અને શ્લોકા પાછળ બેસી ગઈ છે. જો ચાલતા જઈએ છીએ. જો મોર કેવા મસ્ત બેઠેલા છે. અને અહીંયા તો જો કેટલા બધા મોર છે, કેટલા બધા મોર છે અહીંયા. જો અહીંયા કોટેજ પણ લાગે છે અને રહેવા માટેનું હશે અલગ અલગ. આશ્રમ ખાસો મોટો છે. ટ્રેક્ટર પણ છે આશ્રમનું. જો અહીંયા નર્સરી લાગે આશ્રમની. આ છે ને આશ્રમની નર્સરી. અને આ મેં તમને કીધું ને પ્રમાણે કોટેજ છે. વિજયભાઈ મહેતા ને એવું લખેલું છે, દાન આપેલું હશે. મોર બહુ છે અને અહીંયા બી મકાનો છે. એક મોર અહીંયા ઉપર ચડેલો. જો બધા પાળેલા મોર હોય એવું લાગે. હા, આર્યું આ ધોબી ઘાટ આવ્યો ને, આમ જવાનું છે દોસ્તો. અહીંયા છે ને રહેવાનું ને એવું લાગે છે. બધા મકાનો ને એવું છે. સાધુ સંતોને ઉતારો અને સામાન્ય પબ્લિક જે બહારથી આવતી હશે ને એને ઉતારો આપવા માટેના મકાનો લાગે છે. ને આગળ જુઓ નર્મદેશ્વર મહાદેવનું મંદિરનું બોર્ડ છે અને અહીંયા મંદિર લાગે છે. અને આગળ અહીંથી મંદિર ઉપર જવાનો રસ્તો છે. અહીંયા પગરખા અહીંયા ઉતારી દઈએ. જો આ મંદિર ઉપર જવાનો રસ્તો મસ્ત છે. નીચે ગ્રીન પેલી મેટ પાથરેલી છે એટલે શું છે કે ગરમ લાગે નહીં. અને આ સામે જુઓ નર્મદા કિનારો. આ નર્મદા નદી જાય છે ને પેલી બાજુ, સામેનો કિનારો છે. જો આ મંદિર આવી ગયું છે. તમે દર્શન કરી લો મહાદેવનું. શંકર ભગવાનના, મહાદેવ ભગવાનના, મહાદેવજીના હું પણ દર્શન કરી લઉં. સામેનું એન્વાયરમેન્ટ જુઓ અને નદી જુઓ આખી ફૂલ જાય છે. સામે પેલો બ્રિજ છે એ તમને ઝૂમ કરીને બતાવું ને. આપણે પેલા આગળના બ્લોગમાં તમે જોયું છે બ્રિજની પેલી બાજુ હતા આપણે ગાયત્રી મંદિરે. અત્યારે બ્રિજની આ બાજુ છે. અને સામે જે પેલો પ્રદેશ છે ને મુખ ત્રિકોણ પ્રદેશ છે. નર્મદા નદી જો પેલી બાજુથી બી આમાં આવે છે ને અહીંથી બી આમાં આવે છે. વચ્ચે જો આ તમને ઝૂમ કરીને બતાવું ને, આ વચ્ચે જે પેલું છે ને ત્યાં ભેગી થાય છે. એટલે સામેનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. અને અહીંયા બેઠા રહ્યો ને તો એવી મજા આવે એવું છે ને. આ પવન એટલો મસ્ત આવે છે, ઠંડો પવન આવે છે. જો કિનારો છે જ નહીં બિલકુલ, તરત જ નીચે નદી જ ચાલુ થઈ જાય છે. અને નદી ખાસી ઊંડી હોય એવું લાગે. જો અહીંયા બેસવાનું છે, અહીંયા બી બેસવાનું છે. અને આ હળંગ બેસવાનું છે, આમ સીધું હળંગ. દોસ્તો અહીંયા બેહવાની જો અમે બે સાડા બનાવી બેસી ગયા છીએ. બેહવાની એવી મજા આવે. સામે નદી છે, આઈલેન્ડ છે અને અહીંયા અમે બે બેઠા છીએ ને સામેથી એવો મસ્ત ઠંડો પવન આવે. કદાચ તમને આ માઇકમાં બી પવનના થપાટા સંભળાતા હશે. અહીંયા ફોટોગ્રાફી બધા કરે છે. જો આ શ્લોકા બેન ને અમારા ભાભીશ્રી ને નિમી ને પણ બેહવાની બહુ મજા આવે છે. તમે બેઠા રહો અને પવનની ને એન્વાયરમેન્ટની અનુભૂતિ લયા કરો ને તો મન એકદમ શાંત થઈ જાય. કોઈ અવાજ નથી, કશું જ નથી. બહુ મજા આવે એવું એન્વાયરમેન્ટ છે.
દોસ્તો અહીંયા છે ને અલગ અલગ નામના અલગ અલગ કોટેજો છે ને કોટેજો ઉપર નંબર પણ લખેલા છે ને લગભગ 4 થી 5 માળના અલગ અલગ કોટેજો છે. મેં ઇન્ક્વાયરી કરી ને તો આ કોટેજો ફક્ત ને ફક્ત બહારની પબ્લિક માટે છે. જે ભરૂચના હોય એને કોટેજ આપતા નથી. અને કોટેજો જે સાધકો હોય, જે સત્સંગ કરવા આવે, જેના નામના કોટેજો છે એ લોકોને પેલો પ્રેફરન્સ અપાય છે. તો દોસ્તો આ માહિતી છે. અહીંયા દોસ્તો પુસ્તકાલય પણ છે. એ હાલ બંધ છે એટલે અમને જોવા ના મળ્યું. ને આ લોકો જે ફોટા પાડે છે ને એ અહીંયા એકવાર ખીચડી બનાવેલી હતી. કંઈક 62 વસ્તુ ભેગી કરીને ખીચડી બનાવેલી હતી. કઈ કઈ સામગ્રી યુઝ કરેલી ને એનો બધી માહિતી છે અને લોકો એના ફોટા પાડે છે. અને આશ્રમ વિશે તમને બીજી માહિતી આપું તો આશ્રમ સાંજે 7 વાગે બંધ થઈ જાય છે. આશ્રમમાં મોટેથી વાતો કરવાની મનાઈ છે તથા મોટેથી ફોન ઉપર વાતો કરવાની પણ મનાઈ છે. દોસ્તો જો પાછળ આશ્રમ છે અને બહુ સરસ આશ્રમ છે. બધા સત્સંગોને એવું બહુ થાય છે અને સાધના બહુ થાય છે. ઉપનિષદની સાધના થાય છે, ગીતાની સાધના થાય છે. હમણાં એના સંત છે ને એની પાસે બેસી અને અમે બધું જાણેલું અને એનો વિડીયો નહીં લીધો કારણ કે સંતોને વિડીયો ગમતો હોતો નથી. એટલે એની પાસે જાણી લીધું છે ને હું તમારી સાથે શેર કરી દઈશ. અને અહીંયા એની યુટ્યુબ ચેનલ પણ છે, એનું સ્ક્રીનશોટ પણ તમારી સાથે શેર કરી દઈશ. તો દોસ્તો આની મુલાકાત પતાવી દીધી છે અને હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. અને જમવા બી બહાર જવાનું છે. કઈ જગ્યાએ જમવા જવાનું છે ત્યાં જઈને અમે તમને કહીએ. ભરૂચમાં દોસ્તો એક સાંઈ મંદિર છે. એટલે રસ્તામાં આવતું હતું અને રોડ ઉપરથી રોશની મસ્ત લાગતી હતી એટલે આવ્યા છીએ અને સાંઈ મંદિરના પ્રટાંગણમાં બેઠા છીએ અને પવનનો અને એન્વાયરમેન્ટનો લાભ લઈએ છીએ અને અંદર આરતી ચાલે છે. દોસ્તો જો દોસ્તો સામે પોલીસ એન્ડ બ્રુ દેખાય ને એ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. કોન્ટિનેન્ટલ રેસ્ટોરન્ટ છે. જોઈએ હવે. અને સામે લિફ્ટમાં જવાનું છે. 3જા 4થા માળે છે. જો અમારો પહેલો ઓર્ડર આવી ગયો ગાર્લિક બ્રેડ અને આ પાસ્તા આવ્યા છે. કયા પાસ્તા છે? અરેબિક પાસ્તા. તો અરેબિયાતા પાસ્તા આવ્યા છે. અરેબિયાતા પાસ્તા મને તો ભાવતા નથી. હું તો થોડીક જ લઈશ, 1-2 પીસ. અને પીઝા મંગાવેલા છે, નાપોલી પીઝા. આ બ્રેડ ચાખી લીધી છે, સારી છે. આ જોઈએ કેવો હોય. કેવા છે નિમી પાસ્તા? ચાખને. નિમીન ચાખે છે. કેવા છે? કેવા છે? હારા છે. જો હારા છે પાસ્તા, હારા છે. જો દોસ્તો નેપોલી પીઝા આવ્યા છે. સ્ટેક તો સારું છે પણ હું ટેસ્ટ કરીશ પહેલાં કારણ કે મેં મારા મેન્યુમાં જ છે. આ મેં જ મંગાવ્યા છે. આ ટાઈપનું ટેક્સચર છે. જોઈએ કેવા હોય ટેસ્ટ કરીને. મોકટેલ મંગાવ્યા છે અલગ અલગ. આ મોકટેલ આવી ગયા છે. હવે નામ અઘરા છે એટલે નામ હું તમને નથી કહેતો. શ્લોકા આપણે 3-4 વસ્તુ મંગાવી. કેવી છે? બહુ મસ્ત છે ને. હવે એક વસ્તુ બાકી છે, નૂડલ્સ. તો મારું આવ્યું છે ઓરેન્જ માર્ગરીટા. એમાં 3-4 પ્રકારના હબ છે એવું લખેલું હતું. હવે ખાવાનું ચાલુ કરી દઉં. લાગે તો સારું છે. પીઝા મસ્ત છે. કંઈક અલગ ટેસ્ટ કરતા હોય એવું લાગે. રેગ્યુલર આપણે પીઝા ખાતા હોય ને એના કરતાં અલગ છે. તો ચાલો અમે મારું ડિનર ફિનિશ કરી લઈએ. પેન ફ્રાઈડ નૂડલ્સ મંગાવી છે. સોસ છે અને નૂડલ્સ આવી છે. ગ્રેવીની સાથે નૂડલ્સ છે. જો આ ટાઈપની પેન ફ્રાઈડ. સ્પાઇસી છે કે બરાબર છે? બરાબર, સારી છે. ચાલો દોસ્તો આ બી સારી છે. એટલે બધી આઈટમ મંગાવીને બધી જ સારી છે. એટલે આ રેસ્ટોરન્ટ અમારા તરફથી રેકમેન્ડ છે. અને એકદમ ઝીણી નૂડલ્સ છે. જો આ નૂડલ્સનું ટેક્સચર જો એકદમ ઝીણી છે. તો ચાલો આને ન્યાય આપી દઈએ. દોસ્તો આજે અમારી 26મી એનિવર્સરી પૂરી થઈ ગઈ છે. રાતના 10:30 વાગી ગયા છે. તો આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગમશે. દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. આજનો બ્લોગ તમને ગમે તો આજના બ્લોગને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો નિમી દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.